એન્ટ્રી થશે. હું મારી કહાની પણ કહીશ આજે. જે કહાનીને મેં દબાવી રાખી હતી, કીધું જવા દો ભાઈ. ત્યારે 5 વર્ષ પહેલા કીર્તિ બહુ ડાઈ હતી, પણ હવે ઘાટના પાણી પીને બેઠી છે. હવે કીર્તિ ચૂપ નહીં રહે, કેમ કે આને ઘણા બધા લોકો સાથે પ્રમોશન કર્યું છે અને અહીંયા ઝઘડા કર્યા છે, પણ લોકોને તો શું હોય કે આ ભંગાર ભગવાન દેખાવા માંડ્યો. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. આ વિડીયો મેક્સિમમ લોકોને શેર કરજો. પણ ઈ ભંગાર ભગવાન કેમ? ભગવાન તમારે બનવું હોય તો હું તમને હમણાં મોનોપોલી આપું, આખી વિડીયોમાં આખી મોનોપોલી આપું ને, ઈ તમે જોજો. હવે ધવલે એનું સાઈડમાં નવું કર્યું, આની સાથે નવા બધા લોકો જોડાણા. હે, એ લોકો એને બગડ્યું, એ લોકો એની અલગ ચેનલ ચાલુ કરી, એ લોકોને કાઢ્યા, એ લોકોનું ફેમ લઈ લીધું, એ લોકોનું બધું લઈ લીધું. ઓલા બચ્ચન ગબ્બર બધાને લાવે, ઘડીક વારમાં કાઢી નાખે. પૂછ લેવાનું નકલી બચ્ચન ને પણ. ડિયર કીર્તિ પટેલ કહેતી હતી ને, સે કોઈ મળતો દીકરો અમારા જેવા માથા ભારે બંધ દીકરા મળી જાય ને, અને તારી સોટલી પકડી એવી વેચોડી નાખ્યા ને કે હાથી તો દૂર, તું હાથમાં નહીં આવે. અને ઘેર કહીને તકતી સીધું કે તને બહાવત નો ગમે છે પ્રેમ, તે હાથીનું બાનું કાઢીને ગોળ ગોળ વાટ્યું કરે છે. શરમ કર ગધેડી, તારા જેવી તો કેટલી આવી કેટલી ગઈ. આ મર્દોને હું લલકારે તું? ચાલ નીકળ. ગમન ભુવાજી બોલશે, દેવાજભાઈ ખવડે બોલશે, અને આપણા કેવલભાઈ રબારી બોલશે. ઓ ભાઈ દોસ્તો, અત્યારે આપણા ખજૂરભાઈને આપણી જરૂર છે, તો દોસ્તો બને એટલો ખજૂરભાઈને સપોર્ટ કરો અને ખજૂરભાઈની સાથે ઉભા રહો. બરાબર છે? હું તો ખજૂરભાઈ સાથે છું. બરાબર? શું તમે છો? કોમેન્ટ કરજો, અને ખજૂરભાઈને સપોર્ટ કરતા હોય એ વિડીયો બને એટલો શેર કરજો અને કોમેન્ટ કરજો. બધાને જય શ્રી રામ. બાકી કોઈની યારે વાત જ નહોતી થઈ. ઓલી મને એમ કે હમણાં કહે નહીં, મેં તો એની યારે કઈ વાત કરવાનું કીધું જ નહોતું, તો મારું નામ કેમ આવ્યું? જય માતાજી, જય માતાજી. એટલે લાઈવ કરવાનું કારણ એક જ છે કે હું ક્યાંય કોઈ ખરીદેલો કોઈનો કઈ માણસ નથી. હું એક જ ટીમમાં હતો ખજૂરભાઈ નહીં, અને ખજૂરભાઈ સાચા છે એટલે હું એમને જ સપોર્ટ કરું છું. બરાબર? હું મારું કોળી સમાજ, અને કોળી સમાજ નહીં પણ આખું ગુજરાત ખજૂરભાઈની હારે જ છે. બરાબર? એટલે બીજા કોઈ કાંઈ કોઈ વાતમાં પડવું નહીં. છેલ્લે જાતા એ જ ખાલી કહેવાનું, માર્કેટમાં આલી ગયા હોય ને એનો વિરોધ થાય, બાકી વાહીનો તમે સમજી ગયા છો. કીર્તિ પટેલ, તું એવું કહું છું કે ખજૂરભાઈ મોટા કલાકારો જોડે તને ફોન કરે છે સમાધાન માટે. આ વાત માનવામાં આવે ખરી? કોઈ મોને ખરી? એમ કે તું કહું છું કે મારી જોડે રેકોર્ડિંગ હે, તો આપને સબૂત આપને. ખાલી વાતો કરીને શું કા લોકોનું ઉલ્લુ બનાવો છું? જે કરતી હોય કરી ખા. ના હું અગર એ કરે હજુ કહું સુધરી જા, નહીં મજા, નહીં તો પછી ના ઘરની કે ના ઘાટની, નહીં રસ્તાની કે નહીં વાટની. સમજી ગઈ? ચાલ ફોટ. હવે એટલું બધું એને પૈસા મળતા બંધ થઈ ગયા ને કીર્તિ પટેલને પૈસા મળતા બંધ થઈ ગયા, અને બધા એને થૂકવા મળ્યા એની ઉપર. અને માની લો જ્યાં ગઈ ત્યાં પેલા એનું પૂરું કરતી જ નથી કે હું હકીકત છે, હું નહીં, મને અહીંથી કપડા નીકળ્યા, મારું આમ નીકળ્યું. ભાઈ નીતિનભાઈ જાનીએ કોઈની માથે છેડતી નથી કરી. એનું જે હોય લાયક એ એને કર્યું. બરાબર? એની જે લાયક હોય એ કર્યું એને, અને એ જે વસ્તુ કર્યું તે અમે એમાં કોઈને ધ્યાન દેવાની જરૂર નથી. આવી લુખી તત્વો ઉપર, બરાબર, લાવી લુખી ઉપર ધ્યાન જ નથી દેવાનું. કેટલા જણા કીર્તિના સપોર્ટમાં છે, કૃષ્ણના સપોર્ટમાં છે, કોઈ લુખાવના સપોર્ટમાં છે. એવા એને કીર્તિને સપોર્ટ કરજો તો એ કોમેન્ટમાં લખજો, અને ખજૂરભાઈના સપોર્ટમાં હોય તો આકુભાનો સાથ આપજો. જો લડું તો મળ દોય ડંકા, વિજોય ડંકા, વેર વંકી નાર્યું. ખજૂરભાઈ પાસેથી એક વાત સમજવા જેવી છે કે મુસીબત ગમે તેટલી આવે
વિરોધ ગમે તેટલા થાય, પરંતુ આપણે આપણા કામથી મતલબ રાખવાનો. આવડો મોટો વિરોધ થાય છે છતાં અત્યારે ખજૂરભાઈ છે એ મકાન બનાવવા વ્યસ્ત છે. ગરીબોના મસીહા એવા ખજૂરભાઈ નીતિન જાની, એમના સમર્થનમાં આપણે આજે એક વિડીયો બનાવ્યો છે. અને વિડીયો બનાવવાનો મકસદ એ છે કે આજ ખજૂરભાઈ હાસો માણા છે અને કીર્તિ પટેલ એનો વિરોધ જોરશોરથી કરી રહી છે. તો આપણે નાના માણા બધા નાના વિડીયો બનાવી યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ ગમે એ પ્લેટફોર્મ ઉપર એના વિરોધમાં નાના વિડીયો બનાવી અને બધા એનો વિરોધ કરો. ખજૂરભાઈને સપોર્ટ કરો. ખજૂરભાઈ હાસો માણા છે. આપણે માનવી કે નાની મોટી ભૂલું કદાચ ભૂતકાળમાં થઈ છે તો એની તરફથી આપણે એની માફી માંગવી ખજૂરભાઈ તરફથી કે ખજૂરભાઈની ભૂલોને માફ કરી આગળ જવા દો કીર્તિબેન. અને હવે હારા કે કીર્તિ પટેલ સાંભળી લેજે, હવે તું વિધિ ભાભીને સીતા ઉપર તું ગણાવે છો, સીતા જેવી છે, તો તું કોઈ પણ સનાતન ધર્મને અંદર લેમાં. હજી હું તને કહું છું, સનાતન ધર્મને તું અંદર લેમાં. તારી પર્સનલ લાઈફ છે, તારી પર્સનલ વાત છે, તો તું ખોટી રીતે એમાં સનાતન ધર્મને બદનામ કરમાં. તું કાલે તે વિડીયોમાં એવું કીધું છે કે સીતા જેવી છે. સીતા જેવી તારી વિધિ હોત ને, તારી વિધિ ભાભીજી સીતા જેવી હોત ને તો પેલા રાઠોડ જામનગરથી. હવે કાલે ખજૂરભાઈની મેં રીલ્સ બનાવી હતી, મને સારું લાગ્યું. એમાં મેં ક્યાંય કોઈનું નામ નથી લીધું કીર્તિ પટેલનું. તો આજે એ મારો સ્ક્રીનશોટ પાડીને વિડીયો બનાવે છે. તો તમને કઈ ભાઈ પર્સનલી કઈ પ્રોબ્લેમ છે? બધા યારે જેના તેના વિડીયો બનાવો. અને કઈ પણ તમારે એવું હોય તો જામનગરમાં હું રહું છું, આવી જાઓ. નકર તમારું લોકેશન મને મોકલો, હું આવી જાય. આપણે સામે સામે બેસીને વાતચીત કરી. બાકી ગેરશબ્દ અમે કોઈ હજી કોઈને બોલ્યા નથી અને અમારે કોઈને બોલવું નથી. અને સોશિયલ મીડિયામાં આ બધું રહેવા દો. મેં ખજૂરભાઈનો વિડીયો બનાવ્યો હતો કેમ કે અમે ખજૂરભાઈના ફેન છીએ એટલે અમે એનો વિડીયો બનાવ્યો હતો. તમને શું લેવા એવું ખરાબ લાગ્યું તો તમે આવી રીતના ગીત રાખીને કોઈ બેનું દીકરીઓની ઉઘાડી કરો છો અને પદ્મની બાનું નામ વચમાં લ્યો છો, મારું નામ લ્યો છો. અમે છે ને રૂપાલા દરમિયાન દેખાણા છીએ. અમે ભાજપ કોંગ્રેસ કે અમે ફેમસ થવા કોઈ દી ઇન્સ્ટામાં નથી આવ્યા. એટલે તમે ધ્યાન રાખજો બેન. જીરીક હો, જય ભવાની. મારા બધા ભાઈઓને જય દ્વારકાથી, જય ઠાકરભાઈ. ઓલા નીતિન જાની કીર્તિ પટેલ નો હમણાં વિવાદ હાલે છે કાક હમણાં સોશિયલ મીડિયામાં. પણ મારે કીર્તિ પટેલ તને એટલું જ કેવું છે કે તું ખાલી 5 ગરીબોને ખાલી સ્નેક બાથરૂમ બનાવી દે તો તને ખબર પડે. અને હા, જેનું માર્કેટમાં હાલતું હોય ને એના જ વિરોધ થાય, બાકી તો કૂતરા ભોંયા જ કરે. આજ સુધી તે ગમે તેનો વિરોધ કર્યો ને એ બધું તો બરાબર છે, પણ આજે તે ખજૂરભાઈ નો વિરોધ કર્યો ને એ તારા માટે આ સાવ નકામી વાત છે. કારણ કે ખજૂરભાઈ જે રહ્યા ને એ કરોડોના દિલમાં તે રાજ કરે છે અને ખાસ કરીને ગરીબોના. અને તને કીર્તિ પટેલ એવું લાગે છે કે હું ફેમસ થઈ જાઉં તો વાત તારી ભૂલતાય તો ખોટું પડે. કારણ કે જો ખજૂરભાઈ કદાચ આ લોકો કહે છે ને દુનિયા કહે છે ને તો ખજૂરભાઈ છોડી હોતન દે છે કે નથી મારી યુટ્યુબ ચેનલ જોતી. પણ એટલું યાદ રાખજે, જીના દિલમાં ખજૂરભાઈ રાજ કરે છે ને હાવ ગરીબ છે, એ હાવ ભિખારી છે. નહીં ખજૂરભાઈ પાસે, કારણ કે ખજૂરભાઈ એના મનની વાત સમજે છે, એના પાસે આવડા પાડે છે અને ખજૂરભાઈની જોયું નથી જાતું. પણ એટલું યાદ રાખજે, જેથી ખજૂરભાઈ જેથી ઘર બનાવવાનું બંધ કરી દીધું ને તેથી કોઈ ગરીબ એમ કહે છે કે હાલો ખજૂરભાઈ પાસે, પણ ખજૂરભાઈ જેથી ઊંચા હાથ કરી લે છે ને અને ગરીબનો નિયાકો જે લાગશે ને કે તે દુનિયાનો કોઈ દેવ નથી તને હંગર છે. ખજૂરભાઈ નો કીર્તિ પટેલે વિરોધ કર્યો છે તો એને કહી દેજો તમે. ખજૂરભાઈ હતા, ખજૂરભાઈ છે ને ખજૂરભાઈ રહેશે. તારા વિરોધ કરવાથી કાંઈ ફરક નહીં પડે ખજૂરભાઈને. તું કહેતી હતી ને ખજૂરભાઈ વિડીયો બનાવીને પૈસા કામે છે, તું શેમાં કામ છો? તું પણ એક વિરોધ કરીને તો પૈસા કામ છો. ખજૂરભાઈ છે, ખજૂરભાઈ રહેશે. સેવા કરીને તો બતાવ પેલા, તારાથી કાંઈ ન થાય. એક મકાન બનાવીને તો દેખાડ. ખજૂરભાઈ કેટલા મકાનો બનાવ્યા છે ગરીબોના. કે હાથી ચલે બજાર, કૂતે ભોકે 1000. ખજૂરભાઈ એવા કૂતરાને ભણવાઈ દો અને તમારે આગળ વધતા રહ્યો. હજી આ 2-5 વિડીયા બને છે ને એ વિડીયા બનાવતા બંધ થઈ જાય. તો જય શ્રી રામ મિત્રો, તમને ખબર જ હશે કે ઘણા સમયથી કીર્તિ પટેલ રોજે રોજ લાઈવ થાય છે, પણ ખજૂરભાઈ એનો જવાબ નહીં આપે. ખજૂરભાઈએ રીલ્સ કે એક સ્ટોરી નથી મૂકી. એમાં એવું છે કે ખજૂરભાઈ પાસે ટાઈમ જ નથી. જો એની અરે
ભાષણ કરે તો ખજૂરભાઈને ઘણા મકાન બનાવવાના છે. 400 મકાન જેટલા પેન્ડિંગમાં પડ્યા છે અને ઘણા ગરીબોના કામ પણ એને ઘણા કરવાના છે. ત્યાં કે ખજૂરભાઈ થી 5 કામ જો એવા ખરાબ થઈ ગયા હોય, 5 કામ ખરાબ થઈ ગયા હોય, એની સામે એને 100 કામ સારા નહીં, 365 જેટલા મકાન ગરીબોના બનાવ્યા છે અને કેટલા ગરીબ માણસોને રોકાણ એને સામે રાખેલા છે. તો તમે વિચાર કરો, 5 કામ. એ કીર્તિ શરમ વગરની બસ કરી જા તું બસ કરી જા. તું તારા પટેલ સમાજના દીકરાની નો થાય. તું કહેતી હતી ને ભાઈ ખજૂરની સાથે જેને કામ કર્યું હોય એને પૂછો, એટલે પૂછી લીધું અમે લોકોએ. હવે સાંભળતો ટણપી. આપણા ગુજરાતના ગુજરાત એવા ખજૂરભાઈનો આજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે. ઘણા બધાનું કહેવું છે કે ખજૂરભાઈ તો આવા છે ને, ખજૂરભાઈ તો તેવા છે ને, ખજૂરભાઈ તો આમ ને ખજૂરભાઈ તો તેમ. તો સિક્કાની હંમેશા 2 બાજુ હોય, એક સારી અને એક ખરાબ. તમે ભલે ગમે એટલા સારા કામ કર્યા હોય પણ લોકોને એ નહીં દેખાય, પણ જો તમે એક ભૂલથી ભૂલ કરશો ને એ એમને દેખાશે. ખજૂરભાઈ ઘણા બધા ગરીબોના ઘર બનાવી આપે છે. એ જે કામ કરે છે ને એમને સલામ છે. જે લોકો ખજૂરભાઈને સપોર્ટ કરતા હોય ને એ આ વિડીયોને ખાસ કરીને શેર કરી દેજો. અને હા, જે ખજૂરભાઈનો વિરોધ કરે છે ને આ એમની માટે કે તમે ભલે ગમે એટલા ભેગા થાવ આંડું પાંડું તોય અમારા ખજૂરભાઈનું તમારાથી રૂવાડું નહીં થાય ખાંડું. पड़ोसी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजू है के दिल में है. बनी तो बनी, नहीं तो अब्दुल गनी. क्या बनी तो बनी, नहीं तो अब्दुल गनी. आओ तो वेलकम, जाओ તો ભેડકામ. થેન્ક યુ એન્ડ વેલકમ. આ વિડીયોને શેર કરજો. 50,000 લાખે પોગાડી ગયો એટલે કીર્તિને ગુડ બાય. ખજૂરભાઈ નો કીર્તિ પટેલ નો થોડાક સમયથી વિરોધ ચાલી રહ્યો છે. તેમાં મારે ખાલી કીર્તિ પટેલ ને એટલું જ કેવું છે કે ખજૂરભાઈ તારો બાપ ગરીબ માટે 1 2 નહીં પણ હારી 300 ઘર બનાવ્યા છે. અને જો તારામાં તાકાત હોય ને તો મારે દીકરા કરે તો ખાલી 1 સંડે બનાવી જાય. એવા કે ખજૂરભાઈ એનો આજકાલ સોશિયલ મીડિયામાં વિરોધ બહુ થાય છે. તો એ વિરોધ કરે અને મારે ખાલી એટલું જ કેવું છે કે તમે એક પણ સકલીનો માળો બનાવ્યો ન હોય અને તમે વિરોધ કરવા આવો છો ખજૂરભાઈનો. જે માણસે ગરીબોના ઘર બનાવ્યા છે, આજ લગ્નમાં 335 ઘર બનાવ્યા ગરીબોના, અને તમે એના વિરોધ કરો છો. ગુજરાતનો હીરો તે ખજૂરભાઈ છે. જય શ્રી રામ. સોશિયલ મીડિયામાં કીર્તિ પટેલ બહુ ખજૂરભાઈનો વિરોધ કરે છે. તો કીર્તિ પટેલને મારે એટલું જ કેવું છે કે તારી પાસે પૈસા ખૂટી ગયા લાગે એટલે ખજૂરભાઈને બેકમેલ કરે છે. એવું છે ખજૂરભાઈ, તમે તમારા કામમાં ધ્યાન દો. આવા લુખાવને તો તમારે જવાબ ન દેવાય. ને ખજૂરભાઈ તમે કામ કરતા રહો ને કરજો, પબ્લિક તમને જ બધી જાણશે. તો ખજૂરભાઈ તું આગે બઢો, હમ તમારે સાથ તો બધાનો અળવેતરો હોય પણ અત્યારે જે સારું કામ કરે છે એની ઉપર ધ્યાન દો અને બહુ હાલાસો વિરોધ કરવા તો એકાદા ગરીબનું ઘર તો બનાવીને દો. ખજૂરભાઈએ મને સમાધાન માટેના કોલ કર્યા હતા અને મેં કીર્તિ પટેલને કોલ કર્યા હતા સમાધાન માટેના. આવું ગમન કુમારજી કહેવા માટે રેડી છે. દેવાયભાઈ ખવડે રેડી છે. બધા રેડી છે બોલવા માટે. કેમ કે એમાં શરમ છે ની. સમાધાન માટે કોલ આવ્યા હતા ને એ લોકો કઈ એમને હશે ભાઈ, એમને એવું કીધું ભાઈ અંગારભાઈએ કે ગમે એમ કરીને મારું પતાવડાવો, સમાધાન કરાવડાવો. એટલા માટે કહ્યા છે કે એ તો મેં તમને કાલે કીધું તો આજે કહું છું ભાઈ મારા દુશ્મન હતા. હવે ઓલે બીજા બધા કહેતા ને લે તારા માવા કલાકારનો ફોન આવે ભાઈ. હા, બધા સાથે કોન્ટેક્ટમાં છું બરાબર. એટલે કોઈ વેમ નહીં રાખવાનો. અને તમારા મનમાં જે વેમ છે ને કે ના તમારા ભંગારને, તમારા ખજૂરને, તમારા ભગવાનને ખબર નથી તો ભૂલી જજો. બરાબર. તો કૈલાસભાઈ તમારે ને કીર્તિનું શૂટિંગ હતું તો કીર્તિ તમારી જોડે શું શું હરકત કરતેલી? કીર્તિ પહેલા તો મારી જોડે રૂમમાં આવી જતેલી અને મને પ્રપોઝ કરવાની કોશિશ કરતેલી. 2 લાખા પણ એને ફટકારેલા છે, પૂછો એને. બીજું તમે આ કીર્તિ વચ્ચે શું કહેવા માંગશો? કીર્તિ વિશે તો બીજું કઈ નહીં કહેવા માંગુ, પણ એને કીર્તિ નહીં રીંગણ મહિનો કીડો કહીશ, કીડો. કે ભૂતકાળ તો બધાનો અળવિતરો જ હોય અને અત્યારે જે સારા કામ કરે છે અને એનો વિરોધ કરો છો એ હાવ ખોટું જ છે. અને માન્યું કે થોડી વાર અમે તમારા ભેગા વિરોધમાં જોડાઈ જાય. શું કોઈ ગરીબનું ઘર બાંધી દેવાની તમારામાં તાકાત કે નીતિન